નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, મોડી રાત્રે રાજસ્થાનમાં જયપુર અજમેર હાઈવે પર એક મોટો અકસ્માત થયો છે। એલપીજી સિલિન્ડરનો ભરેલો ટ્રક ત્યારે મિત્રો અને એક ટેન્કર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકમાં આગ લાગી ગઈ હતી, જેના પછી ટ્રકમાં ત્યારે રાખેલ એક પછી એક અલગ લગભગ ત્યારે 200 ત્યારે સિલિન્ડર ધડાધડ સાથે ફાટ્યા। આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયા હોવાના સમાચાર છે અને 2-3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે। અહેવાલ અનુસાર આ માર્ગ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચાલી રહેલા આરટીઓ ચેકિંગના કારણે થયો હતો। આરટીઓ ચેકિંગ બચાવ ત્યારે મિત્રો માટે ત્યારે ટેન્કરના ડ્રાઈવરે અચાનક પોતાનું વાહન ડાબા તરફ વાળી દીધું। આ દરમિયાન ટેન્કરની ટક્કર સિલિન્ડર ભરેલા ટ્રક સાથે થઈ હતી, જેના કારણે આ ગંભીર ઘટના બની હતી। ટ્રકમાં ત્યારે 250થી વધુ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા। ટક્કર બાદ આગ લાગવાને કારણે લગભગ 2 કલાક સુધી સિલિન્ડર ફાટી રહ્યા, જેના કારણે આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને ફાયર બ્રિગેડની ગાડીઓ સતત સખત પ્રયત્નો પછી આગ પર કાબુ મેળવ્યો હતો। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।